સ્ટ્રેટેજી બનાવીએ બોનાન્સા પોર્ટફોલિયોના ધ્રુમિલ વિટલાની સાથે. ધ્રુમિલ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને ગ્લોબલ હેન્ડઓવર સમજી લઈએ. સૌથી પહેલાં તો જે રીતે આપણને એક પ્રોફિટ બુકિંગ ઓવરઓલ યુએસ માર્કેટમાં આપણને ખાસ કરીને જોવા મળ્યું હતું ગઈકાલે, જે આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે. આ સિવાય ફેડ પોલિસી પર હવે એક દરોમાં કઈ રીતે એક નિર્ણય આવશે એના પર એક આપણને ફોકસ, કારણ કે એની બેઠક તો આપણે અત્યારે જોઈ રહ્યા છે, પરંતુ કઈ રીતે આ જે હેન્ડઓવર આપણને આપી રહ્યા છે, ખાસ કરીને યુએસ માર્કેટ અને ગિફ્ટ નિફ્ટી તો થોડી નરમાશ સૂચવી રહ્યું છે, પરંતુ ગ્લોબલ હેન્ડઓવર પર વ્યૂ લઈએ ધ્રુમિલ. તો આપણે કાલના સેશનમાં જોઈએ કે એક યુએસ માર્કેટમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. મીન રિવર્ઝન થવાનું જ હતું, કંઈક ને કંઈક પ્રોફિટ બુકિંગ ઓવરડ્યુ હતું. નાસ્ડેકના ચાર્ટ પર એક આપણે કેન્ડલસ્ટિક જોઈએ તો શોર્ટ ઓફ બેરિશ કેન્ડલસ્ટિક બની છે. તો કંઈક ને કંઈક આઉટલુક પોઝિટિવ જ છે યુએસ માર્કેટને લઈને. હાયર હાઈલોનું ફોર્મેશન છે. ડાઉ જોન્સ પર આપણે જોઈએ તો 45,000 નો એક મેજર રેઝિસ્ટન્સ છે. ઇમિડિયેટ જે સપોર્ટ છે 44,500 નો છે. આની નીચે ક્લોઝિંગ આવે તો આપણને ડાઉ જોન્સમાં એક પ્રોફિટ બુકિંગ એક્સટેન્ડ થતા જોવા મળશે. ટુવર્ડ્સ ધ લેવલ્સ ઓફ 44,000. ઓવરઓલ આઉટલુક જે છે ગ્લોબલ માર્કેટનું પોઝિટિવ જ છે. આઉટલુક એક પોઝિટિવ આપણે ગ્લોબલ સેટઅપ જે છે આપણને ખાસ કરીને બતાવી રહ્યા છે. સ્ટ્રેટેજી હવે બનાવીએ એફઆઈએસના ફિગર્સ પરથી. એફઆઈએસ ડીઆઈઝના નંબર્સ કઈ રીતે ધ્રુમિલ જોઈ રહ્યા છો, કારણ કે સતત આપણને વેચવાલી જોઈ રહ્યા છે. ઇન્ડેક્સ શોર્ટ કર્યા છે, નેટ શોર્ટ લગભગ 2.5 લાખ કોન્ટ્રાક્ટ્સ જે છે આપણને બતાવી રહ્યા છે. કેશમાં 4,637 કરોડ સેલિંગ આપણને બતાવી રહ્યા છે એફઆઈએસ. ડીઆઈએસ જો 6,147 કરોડની મજબૂત ખરીદદારી છે, પરંતુ એફઆઈએસ સતત નેગેટિવ આપણને બતાવી રહ્યા છે. એફએન્ડોમાં જોઈએ જે રીતના એફઆઈએસના આપણને ફિગર્સ બતાવી રહ્યા છે. ઇન્ડેક્સ પણ શોર્ટ કર્યા છે, 1,117 કરોડનું સેલિંગ છે. સ્ટોક ફ્યુચર્સમાં 307 કરોડ પોઝિટિવ છે, ખરીદારી બતાવી રહ્યા છે, પરંતુ એક વ્યૂ લઈએ આ નંબર્સ પર. સો સરપ્રાઇઝિંગલી કાલે આપણે માર્કેટમાં એક બાઉન્સ જોયો, બટ જે કાલે ડેટા આવ્યો છે એમએસસી ના આપણે વેબસાઇટ પર બી જોઈએ, સો એ ડેટામાં એક ઇન્ટરેસ્ટિંગ ચીજ એ હતી કે જે એફઆઈએસ નો જે લોંગ શોર્ટ રેશિયો છે એ 83 થી 85 થઈ ગયો છે. કંઈક ને કંઈક જે રેશિયો છે એ લોકોનો વિચ વોઝ 83 એન્ડ કાલે આપણે જોઈએ સો ઓલમોસ્ટ એ લોકોને લોંગ સાઈડ પર જે પોઝિશન હતી 37,000 કોન્ટ્રાક્ટની હતી, એ ઘટીને 35,000 થઈ. અને જે શોર્ટ હતી લોકોની જે 1,70,000 1,75,000 કોન્ટ્રાક્ટ, ઇટ હેઝ ઇન્ક્રીઝ ટુ 1,80,000. સો કંઈક ને કંઈક જે માર્કેટમાં કાલે મુવમેન્ટ આવ્યું છે એ બાઉન્સના કારણે આવ્યું છે. ઓવરઓલ એફઆઈએસ નું જે ડેટા છે એ લોકો નેગેટિવ એન્ડ પર જ છે. ઓલ્ધો આપણે પ્રોપ ડેસ્કની વાત કરીએ તો ત્યાં બી આપણે જોઈએ તો એ લોકોની જે પોઝિશન છે, એ લોકોની જે લોંગ સાઈડની પોઝિશન એ લોકોએ સ્લાઇટલી ઘટાડી છે અને શોર્ટ સાઈડ બનાવી છે. સો કંઈક ને કંઈક જે ડેટા કે છે એમાં કંઈ મેજર ચેન્જીસ નથી. એ લોકોનો જે સ્ટાન્સ છે હજી બી નેગેટિવ સાઈડ પર છે અને કેશમાં બી આપણે જોઈએ બેક ટુ બેક એ લોકો સેલિંગ જ કરે છે. સો ઓવરઓલ જે એ લોકોનો સ્ટાન્સ દેખાઈ રહ્યો છે એ નેગેટિવ સાઈડ પર, સ્લાઇટલી નેગેટિવ સાઈડ પર દેખાઈ રહ્યો છે. એક વ્યૂ સ્લાઇટલી નેગેટિવ સાઇડ પર આપણને ખાસ કરીને બતાવી રહ્યા છે. જે નંબર્સ આપણને એફઆઈએસના ફ્રન્ટ પર આવતા દેખાડી રહ્યા છે. નિફ્ટીની સ્ટ્રેટેજી હવે બનાવીએ ધ્રુમિલ. તો 24,821 તમે પણ જણાવ્યું કે જે એક તેજી સાથે આપણને ગઈકાલે ક્લોઝિંગ જોવા મળ્યું છે. ડેઝ લોથી જે એક સુધાર માર્કેટમાં આવ્યો, ઇન્ડેક્સ લગભગ 0.5% વધુ સુધરતો આપણને દેખાયો હતો. સાથે જોઈએ કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સના ડેટા જોઈ લઈએ તો 24,800ની સ્ટ્રાઇક, 24,900 અને 25,000ની સ્ટ્રાઇક પર એક્ટિવ કોલ રાઇટર્સ હતા. પુટ રાઇટર્સનો ઝોન જ્યાં હતો 24,800, 24,700, 25,000 પર. કઈ રીતે એક સ્ટ્રેટેજી નિફ્ટી માટે હવે હોવી જોઈએ ધ્રુમિલ? સો નિફ્ટીની વાત કરું તો આપણે કાલે જોયું એક સોર્ટ ઓફ બુલિશ એન્ગલ્ફિંગ કેન્ડલ અને કન્સિડર આપણે કરી શકીએ છીએ, બીકોઝ જે પ્રીવિયસ કેન્ડલ હતું આપણું જે 28 જુલાઈનું એની જે ઓપનિંગ હતી એની ઉપર ક્લોઝિંગ આવી છે. તો કંઈક ને એક બાઉન્સ એક્સપેક્ટેડ હતું, આપણે એ જ જોયું કાલે પ્લે આઉટ થતા. ઓવરઓલ આપણે ઓપ્શન ફ્રન્ટ પર વાત કરું, કાલે 3 મેજર સ્ટ્રાઇકમાં કામકાજ થયું હતું. 24,800 અને 25,000 આ બે સ્ટ્રાઇક હતું, એમાં મેજર કામકાજ થયા છે. 24,800 ના કોલ સાઇડ પર આપણે જોઈએ તો સારું એવું શોર્ટ કવરિંગ જોવા મળી છે અને આપણે કોન્ટ્રાક્ટ બી જો ઓલમોસ્ટ 30 લાખ કોન્ટ્રાક્ટની શોર્ટ કવર થઈ છે. બટ જે સરપ્રાઇઝિંગ ચીજ ઓપ્શન ડેટા ફ્રન્ટ પર દેખાઈ રહ્યું છે 25,000ની સાઇડ છે. આપણે જોઈએ પુટ સાઇડ પર લોંગ અનવાઇન્ડ થયું છે. સો માર્કેટ પાર્ટિસિપન્ટ એક્સપેક્ટ નથી કરતા મેજર ડાઉન સાઇડ, અને 25,000ના કોલ સાઇડ પર બી શોર્ટ કવર્સ થયા છે. સો આ એક ઇન્ડિકેશન છે કે ક્યાંક ને ક્યાંક જે હેજ પોઝિશન છે એ માર્કેટમાંથી એક્ઝિટ થાય છે અને 25,100ના કોલ સાઇડ પર લોંગ અનવાઇન્ડ થઈ છે. સો ક્યાંક ને કંઈક જે શોર્ટ પોઝિશન હતી, જે લોકો હેજ પોઝિશન કરેલી લોકો જે માર્કેટને લઈને શોર્ટ હતા, એ લોકો આપણી પોઝિશન સ્ક્વેર ઓફ કરી છે 24,800ના સાઇડ પર. હવે બેવ સાઇડ પર આપણે જોઈએ સો ક્યાંક ને ક્યાંક ઓવાઈ એડિશન બી થયું છે અને બેવ સાઇડ પર મેજર ઓવાઈ બિલ્ડઅપ દેખાઈ રહ્યું છે. સો ક્લિયર ઇન્ડિકેશન છે કે હું એક્સપેક્ટ કરું છું માર્કેટ 25,000ના નીચે રહેશે, ઓલ્ધો 24,700 લેવલ બ્રેક નહીં કરે. અને પીસીઆર બી આપણે જોઈશું ઇટ ઇઝ 0.78. સો કંઈક ને કંઈક મને લાગે છે કે માર્કેટ આ એક રેન્જમાં કોન્સન્ટ્રેટ કરશે આજના દિવસમાં, બીકોઝ જે મેજર ઓવાઈ દેખાય છે બેવ સાઇડ પર 24,800ના સાઇડ પર જ છે. તો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે ખાસ કરીને નિફ્ટી માટે. બેંક નિફ્ટીમાં ગઈકાલે જે આપણને ક્લોઝિંગ જોવા મળ્યું ધ્રુમિલ 56,222ના લેવલ્સ.
5% મજબૂતી સાથે ત્યાં પણ આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે અને કોલ રાઇટર્સની સ્ટ્રાઇક જોઈએ બેંક નિફ્ટી માટે જે એક્ટિવ કોલ રાઇટર્સ આપણને જોવા મળ્યા હતા 56,500ની સ્ટ્રાઇક પર, ત્યારબાદ 56,800 ને 57,000 પર. પુટ રાઇટર્સનો જે ઝોન હતો એક્ટિવ 56,200, 56,000 અને ત્યારબાદ 55,800 પર. તો હવે શું સ્ટ્રેટેજી હોવી જોઈએ નિફ્ટી બેંક પર? તો નિફ્ટી બેંકની વાત કરીએ, નિફ્ટી બેંક એના જે મેજર સપોર્ટના નીચે કામકાજ કરે છે. જેમ મેં કીધેલું 56,400 થી 350 જે લેવલ છે એ મેજર સપોર્ટ હતો પૂરા જુલાઈ સિરીઝ માટે બ્રીચ કરેલો. ત્યારબાદ કાલના સેશનમાં આપણે 56,000 એક સારી એવી બાઇંગ જોઈ. સો આઉટલુક કંઈક ને કંઈક આમાં એક મ્યુટેડ નોટ પર બને છે બીકોઝ ઓપ્શન સ્ટેન્ડ પર વાત કરું, બે મેજર સ્ટ્રાઇક છે ત્યાં કામકાજ થયું છે કાલના સેશનમાં. એક છે 56,000, ત્યાં આપણે જોઈએ મેજર ઓઆઈ છે પુટ સાઇડ પર અને શોર્ટ બિલ્ડઅપ છે. તો કંઈક ને કંઈક 56,000 વિલ એક્ટ એઝ અ ગુડ સપોર્ટ લેવલ્સ. અપ સાઇડ પર 56,500ની કોલ સ્ટ્રાઇક પર લોંગ અનવાઇન્ડ થયું છે. સો માર્કેટ પાર્ટિસિપન્ટ એક્સપેક્ટ નથી કરતા કે નિફ્ટી બેંક 56,500ના ઉપર જાય, ઓલ્ધો 56,000ના નીચે બી નહીં જાય. સો કંઈક ને કંઈક આ એક રેન્જ બને છે 56,000 થી લઈને 56,500ની. સો આઉટલુક નિફ્ટી બેંકને લઈને બી સાઇડવેઝનું બને છે એઝ લોંગ એઝ 56,000 થી લઈને 56,500ના વચ્ચે કારોબાર કરે છે. 56,000 56,500ની વચ્ચે કારોબાર જો કરે છે સાઇડવેઝ એક વ્યૂ બેંક નિફ્ટી માટે પણ બનતું જોઈ રહ્યા છે. રૂમેલ, આજના ફ્રેશ ટ્રેડિંગ આઈડિયાઝ જાણીએ એ પહેલાં ગઈકાલનો તમારો કોલ જોઈ રહી હતી જ્યાં ગરુડા કન્સ્ટ્રક્શન બંને ટાર્ગેટ તમારા 186, 188 બે તમે ટાર્ગેટ આપ્યા અને ગઈકાલે એ લેવલ્સ પર જ આપણે ઇનફેક્ટ ડેઝ હાઈના લેવલ જે છે આપણને અહીંયા પહોંચતા દેખાય 188 ડેઝ હાઈ બન્યા હતા. તો બંને ટાર્ગેટ અચીવ થયા છે. સૌથી પહેલાં તો ધ્રુમિલ એ જાણીએ જેમને પોઝિશન લીધી છે એમને શું કરવું જોઈએ આગળ? સો ડેફિનેટલી આપણે કાલના સેશનમાં ગરુડ આપેલો ત્યાં ક્લિયરલી આપણે જોઈએ બુલિશ એન્ગલ્ફિંગ કેન્ડલ બની ફોલો થ્રુ બાઇંગ આવી છે. સો અહીંયા હજી બી આઉટલુક પોઝિટિવ છે. પોઝિશન હોય કોસ્ટ પર ટ્રેલ કરો, અહીંયા 190 થી 192 લેવલ આજના સેશનમાં બી આવી શકે છે. આપણે ડે બિફોર યસ્ટરડે મોતીલાલનો કોલ બી આપેલો, એમાં શોર્ટ પોઝિશન આપેલી, ત્યાં બી આપણે ટાર્ગેટ આવેલા. સો આજનું પિકની વાત કરું, મારો જે આજનો પિક હશે એ રેલીઝ ઇન્ડિયા હશે. કંઈક ને કંઈક આપણે ઓવરઓલ સ્પેસ જોઈએ પેસ્ટિસાઇડ અને એગ્રોકેમિકલ, ત્યાં એક સારું એક્શન બને છે. ઓવરઓલ બ્રોડર સ્ટોક જે બી જે મેજર કેન્ડિડેટ છે એ બધા 20 ઇવન ઉપર પ્લેસ છે. સો રેલીઝ ઇન્ડિયામાં આપણે કાલે જોઈએ એક સારું એવું રેન્જ બ્રેકઆઉટ આવ્યો છે. ઓલમોસ્ટ આપણે જોઈએ 17 જુલાઈથી એક સ્ટોક રેન્જમાં હતો 375 થી લઈને 360ના રેન્જમાં કાલે ક્લિયરલી બ્રેકઆઉટ આવ્યું વિથ ગુડ વોલ્યુમ પાર્ટિસિપેશન. સો કરંટ લેવલ પર આપણે બાય કરશું, ડાઉન સાઇડ પર 370 નો સ્ટોપ લોસ મેન્ટેન કરશું. અપ સાઇડ પર આપણે ટાર્ગેટ જે એક્સપેક્ટ કરે છે આવનારા દિવસ માટે પહેલો 390 અને બીજો 395. મંથલી ટાઈમ ફ્રેમ જે આપણે જોઈએ આમાં ક્લિયરલી સોર્ટ ઓફ આપણે જોઈએ 2021 નું જે રેઝિસ્ટન્સ હતું કંઈક ને કંઈક સ્ટોક એની ઉપર કમ્ફર્ટેબલી પ્લેસ છે. મંથલી ક્લોઝિંગ જે આવે છે. સો આ કાઉન્ટરમાં એક સારું એક્શન જોવા મળશે આપણને આવનારા સેશન. સો મારો આ સ્પેસમાંથી જ એક પિક છે એ જે સુમિટોમો કેમિકલ. આપણે જોઈએ સ્ટોકમાં વીકલી ટાઈમ ફ્રેમ પર એક ક્લિયરલી બ્રેકઆઉટ આવે છે. ઓલમોસ્ટ સ્ટોકનું જે રેઝિસ્ટન્સ હતું સપ્ટેમ્બર 2024નું સ્ટોક નિયર રેઝિસ્ટન્સ પાસે જ છે. સો તમે આ હમણાં પ્રી ઓપનિંગ આવડે છે તો 607.65 પર ઓપન થયું છે. તમે કરંટ લેવલ્સ પર બાય કરી શકો છો 605 થી 608ના રેન્જમાં. ડાઉન સાઇડ પર આપણો સ્ટોપ લોસ રહેશે 590 નો રહેશે. ઇમિડિયેટ જે ટાર્ગેટ રહેશે 630 થી લઈને 635 ના રહેશે. સો તમે આ કાઉન્ટર કન્સિડર કરી શકો છો સુમિટોમો કેમિકલ્સ. આજના દિવસમાં એક રિકમેન્ડેશન રહેશે આપણો એ છે એનાથી ડોક્ટર રેડ્ડીમાં. ડોક્ટર રેડ્ડીમાં આપણે જોશું તો ડાઉનવર્ડ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ આપણને ડેલી ચાર્ટ ભાવતા જોવા મળે. 4-5 દિવસ અંદર વોલ્યુમ બી આપણે જોશું જે એક સારા લેવલ પર વોલ્યુમ એડિશન્સ બી થતા આપણને જોવા મળે છે. હવે અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો મને લાગે છે કાઉન્ટર જે હિસાબથી અપસાઇડનું બ્રેકઆઉટ લેવલ બધા 1,415નો છે. 1,415 પર જેમ નીકળે છે તો મને લાગે છે એના જે રાઉન્ડિંગ ફોર્મેશન જે હશે જેથી કાઉન્ટર 1,460-70 સુધી બી જવાની જગ્યા બનાવી શકે છે. તો લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે એના જે ડોક્ટર રેડ્ડીમાં. ડાઉન સાઇડમાં જે હિસાબથી સપોર્ટ આપણને જોવા મળી રહ્યો છે એ છે 1275 સ્ટોપ લોસ લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે 1,440ના ટાર્ગેટ્સ માટે. મારી તરફથી જે ટ્રેડિંગ કોલ હતો એ ગ્રાસિમનો જ હતો. સિમેન્ટ કાઉન્ટર જેમ કે મેં કીધું મને અહીંયા આગળ ઘણા સારા લાગી રહ્યા છે. તો અહીંયા આગળ ગ્રાસિમના કાઉન્ટરમાં કરંટ લેવલથી બાઇંગ કરવાની સલાહ રહેશે અને ઓન ધ હાયર સાઇડ કાઉન્ટર જે છે એ 2900ના ટાર્ગેટ બનશે. પોઝિશનલ ટ્રેડ કોલ રહેશે આની અંદર અને નીચેની તરફ તમારે જે સ્ટોપ લોસ ખાસ કરીને આની અંદર મેન્ટેન કરવાનો રહેશે. તો સ્ટોપ લોસના તરીકે નીચે જે લેવલ છે એ 2725નું લેવલ છે. આની અંદર જે પોઝિટિવ મોમેન્ટમ છે એક અપવર્ડ સ્લોપિંગ ચેનલ બની રહી છે એટલે સ્વિંગ ટ્રેડ તરીકે આને ટ્રીટ કરવી. તો ગ્રાસિમ માટે 2725નો સ્ટોપ લોસ પોઝિશનલ વ્યૂ રાખી અને 2900 સુધીના ટાર્ગેટ જે છે સ્ટોક તમને અપાવી શકે છે.